રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 19/2/2024. સવારમાં ઉઠીને અત્યારે આવ્યા હોય જીરું ઉપાડવા. જીરું ઉપાડવામાં હવે આ છેલ્લે 2 ક્યારેક બાકી છે. પછી અધૂરું રાખ્યું ઉપાડવાનું હોય. બાકી હવે 1 ક્યારેક બાકી ચાલો તો ફટાફટ જીરું ઉપાડવું. વાગી ગયા છે અત્યારે 3:30. બપોર પહેલા જીરું ઉપાડ્યું ને હવે અત્યારે માલના કમાણમાં જે પોદરા હતા એ બધા નાખી દીધા. હવે હું ભૂકો ભરી આવું એટલે માલને ભૂકો નાખી દઈ બધે. વાગ્યા છે અત્યારે 4:30 ને હું જાઉં પાર્થર ટ્રેક્ટર લઈને. હું બાપુ બેસી જાય. હું ટ્રેક્ટરમાં સાઈડલી બંધાવવાની છે, સાઈડલી પાર્થર બંધાવવાની છે. 4:30 વાગ્યા કલાક એક રસ્તો હોય કે ટ્રેક્ટર માલ નાખી રસ્તો કે મોટરસાઇકલ જેવું બહાર ફટાફટ. હજી તો સાઈડલીની જીપ છે એને આખી એક ગામમાં ગઈ છે. ગામમાંથી ટ્રેન આમાં ટ્રેક્ટર પર ચડાવી પાર્થર ફ્રેમ પકડવાની. 2 કલાક તો બાંધતા થાય સાઈડલી. હાલો ફટાફટ ટ્રેક્ટર લઈને પાર્થર બાર લાગી જાય. સાંજે બહુ મોડા આવ્યું તો જો સામે ટ્રેક્ટર પડ્યું છે. એમાં પંપો બાંધેલ છે લાઈન. મોટર હજી ઉતારી નથી થઈ. મોટર ફૂલ લાઈટ આવી જ નથી એટલે હરકી ચેક નથી થઈ મોટરમાં. હું વાંધો ભાઈ ફટાફટામાંથી બંબો ચડાવીને ટ્રેક્ટર જાવ તો ગામમાંથી આમાં ઉપર સેમ ચડાવવાની છે અને પછી જવાનું સીધું પાર્થર જવાને. આ ખજુરિયાથી જુવાણગઢથી કેવો પછી ઓલો મારા ગાવે કાનપર હેડી અને પછી પાર્થર. હાલો નીકળું ટ્રેક્ટર લઈ. તો જો મિત્રો અત્યારે છે ને ખાલી ફ્રેમ ફિટ થઈ ગઈ છે. હવે જવાનું ફટાફટ પાર્થર. ગામમાં હું અત્યારે તો ફટાફટ નીકળું પાર્થર. ચાલુ છે. તો અત્યારે જો પાર્થર ઉગ્યા હોય વાગ્યા હજી તો 6-10 મિનિટની વાર છે. હું ને કેવડથી આવ્યો માસી આવી ભાઈ જાય હોય હવે દુકાને ઓલા ભાઈ સાઈડલી બાંધે. તો અત્યારે પાર્થર પૂગી ગયા હોય સાઈડલી રિપેર કરાવવા ભાઈ કરવાય માંડ્યા છે કામકાજ. કાપડ કંઈક આવું હોય વોટરપ્રૂફ ફેન શું ભાવવાનું બાકી સાઈડલીનો સિલાઈ ને બધું આ બધું 1000 થી 1100 ની વચ્ચે થઈ જાય. ખીચા ને બધું કરી દઈએ ભાઈ. જો આવી રીતના કાપડ છે. હા તો જો ટ્રેક્ટરની એકાદી વાહલી સીટ હોય ને ઓલવાની એ બહુ તૂટી ગઈ હતી. એ કાઢી નથી. સામે ટ્રેક્ટર પડ્યું હોય અહીંયા આપણે સાઈડલી બંધાય છે. તો જો આપણે જે ખૂણા છે ને એમાં ડબલ કાપડ મેલાવ્યું છે. આમ કટકા ચડાવ્યું એટલે હે ને તૂટે નહીં વહેલું. નકર અહીંથી મોઈન કાક નીકળી જાય. જો રસ્તો હે તમે કામ કરો. બીજો થાંભલો દેખે ને હા એ રોડ છે. ડાબી બાજુ વહી જાય એટલે સામે મેન રોડ પર ચડી જાય. આમાં ગુંદ લગાવી આવી રીતના ફિટ કરે છે કાપડ. અત્યારે અમે જઈએ હોય એક જગ્યાએ સાઉન્ડ નથી હાલતું ને એક સાઈડનું એ દેખાડવા અહીંયા જ છે પાર્થરમાં. રોડ ઉપર મેન રોડ ઉપર. હાલો જવા દઈએ. બોલ પેલા મૂકી અહીંયા એટલે સીટે નીકળી ગઈ. તો જોવા એક સાઈડની આખી છે ને સાઉન્ડ જ ફેલ નીકળ્યો. તો હવે પેટી કે કંઈ બદલાવા નથી, ખાલી સાઉન્ડ બદલી જાય. ભાઈ કાઢે છે. આ એક સાઈડનું રેડી હાલે છે, એક સાઈડનું ફેલ છે એ કાઢે છે. તો જો આજે કહેવાય જૂનું સાઉન્ડ છે અને આ નવું ક્લાસીસનું નાખ્યું હોય અંદર. આ ટેપની અંદર ઘણો કચરો નીકળ્યો બધો. હાવ કાઢ નાખ્યો બહાર. આમાં હમણાં ફિટ કરશું ઓલું આપણે. એ હોય રામકૃપા ઇલેક્ટ્રોનિક પાર્થર.
ટેપ ચાલુ બંધ કરવાનું હવે ફેલ થઈ ગયું એ બદલાવી હતી. રામ કૃપા ઇલેક્ટ્રોનિક અહીંયા પાર્થરના પાટીએ છે આવ્યું એટલે આમ તમે ખંભાળિયા સાઈડ જાઓ એટલે અહીં દુકાન હે ભાઈ વિજયભાઈ પહોંચ્યા નહીં જો તો ટ્રેક્ટરમાં સાઉન્ડ બધું કામકાજ થઈ ગયું રેડી પાછા આવી ગયા ભાઈ અને જો ભાઈ સિલાઈ લેવા માંડ્યા સાઈડ લઈને જો કઈ રીતનું એ આપણે આવડે નહીં આ સિલાઈ શીખવી પડે. આ ભાઈ અમારા ગામના જ નીકળ્યા અમને ઓળખતા નહોતા પછી કે અમે ભાઈ મૂળ ખજૂરિયાના જ. વાગી ગયા છે અત્યારે 7:40. મારી પાછળ જવાની સાઈડલી બાંધવાનું કામકાજ ચાલુ છે. હજી અડધી કલાક જેવું લાગી જાય મિત્રો. હજી ઘેર જવામાં વાર લાગશે. બ્લોક એન્ડિંગ આપણે અહીંયાથી જ કરી નાખી. સાઈડલીનું ફાઇનલ લુક કેવી બની તમને કાલે જોવા મળશે. તો મિત્રો આજનો બ્લોગ અમે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. દાલાગંજ જય દ્વારકાધીશ.